ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા રસપાનનો પ્રારંભ। આજરોજ તારીખ 16 ફેબ્રુઆરી 2025ને રવિવારના રોજથી ભરૂચ શ્રી શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં 7 દિવસ ચાલનારી શ્રીમદ ભાગવત કથા રસપાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાવજ સ્થિત શ્રી જનેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ અને વિકાસ હેતુ સાથે સર્વ પિતૃદેવ પુણ્યાત્માઓના મોક્ષાર્થે તારીખ 16મી 22 ફેબ્રુઆરી 2025 સુધી ભરૂચના જાણીતા કથાકાર શ્રી પ્રતીકભાઈ શાસ્ત્રીના મુખે શ્રીમદ ભાગવત કથા રસપાનનો મુખ્ય યજમાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સભ્ય હરેશ પુરોહિત સહિતના બ્રહ્મ અગ્રણીઓ હેમલ દવે, પ્રદીપ મોંઘે, કેશવભાઈ શુક્લ, અમરીશ દવે સાથે શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષુડી રામાયણના ભરૂચના કલાકારો મેહુલ પટેલ, અરવિંદભાઈ પરમાર સહિતનાઓની ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોથીયાત્રા બાદ કથાકાર શ્રી પ્રતીકભાઈ શાસ્ત્રીના મુખે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ કરવામાં આવ્યો। કથાના મધ્યે ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે કથાકાર શ્રી પ્રતીકભાઈ શાસ્ત્રીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ બધેથી ચોરી ચોરીને લાવે છે ને રાજાનું ધન અહીંયા લાવ્યો છે ને ક્યારેક પકડાઈ જશે તો આપણને પણ એનો દંડ મળશે। એટલે પેલી કપટી સ્ત્રીઓએ યોજના બનાવી કે આપણે આને પૂરો કરી દઈએ। રાતના સમયે જ્યારે મદિરા સેવન કરીને ધુંધુકારી સુઈ રહ્યા હતા ત્યારે કપટી સ્ત્રીઓએ દોરડાથી બાંધી એમના ગળે ફાંસો આપી અને લટકાવ્યા તોય પ્રાણ ના નીકળ્યો। એટલે ધગધગતા સળગતા અંગારા હતા, કોલસા એ મોઢાની અંદર નાખી દીધા।